ચાંદીપુરા વાયરસને લઈ આઈસીએમઆરના ડોક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું। ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ હોવાનું નિવેદન આપ્યું। હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે। ભારે તાવ, ખેંચ અને બેભાન થવાના લક્ષણોની ગંભીરતાથી લેવા અપીલ કરી। 103 થી 105 ડિગ્રી સુધીનો અચાનક તાવ આવે તો તરત હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી। ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી। સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે તેવું નિવેદન આપ્યું છે। કાચા મકાનો અને ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ। મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો। બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા ખાસ અપીલ કરી। ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવા આરોગ્ય નિષ્ણાંતોની ખાસ અપીલ છે। આપને માહિતી આપીએ કે 1965માં ભારતમાં પહેલી વખત નોંધાયો હતો આ વાયરસ। 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા ચાંદીપુરા વાયરસના કેસ। લગભગ 25 જૂનના પછી વરસાદની શરૂઆત થાય, વાદળો ઘેરાવા માંડે ત્યાંથી લઈ અને મગજનો તાવ, ચાંદીપુરા વાયરસ એ એક પ્રકારનો મગજનો તાવ છે। આના બીજા પણ અનેક કારણો વાયરસના કારણે મગજનો તાવ થતો હોય છે, પણ છેલ્લા વર્ષોમાં ચાંદીપુરા વાયરસના કારણે થઈને મગજના તાવના કેસો અને મૃત્યુ એમાં વધારો જોવા મળ્યો છે। સેન્ફેક કાર્ડે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે। તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે। સેન્ફેક કાર્ડે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે। તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે। સમાચારમાં આગળ વધીએ તો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર। હિંમતનગર જીએમઆરએસ સિવિલમાં 23 બાળકો દાખલ। સારવાર દરમિયાન છે 15 બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયું છે। હાલ 6 બાળકો સારવાર હેઠળ છે। 23માંથી 9 બાળકો ચાંદીપુરા પોઝિટિવ, જ્યારે 14ના રિપોર્ટ નેગેટિવ છે। સાબરકાંઠાના 12 બાળકોમાંથી 6ના મોત થયા, 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 3 બાળકો સાજા થઈ ગયા છે। જિલ્લામાં 4 બાળકોના રિપોર્ટ પોઝિટિવ છે, 8ના નેગેટિવ છે। જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા ત્યાં ફોગિંગ અને ડસ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ। રાજ્ય સરકારની જાણ બાદ 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ હાથ ધરી છે। પોશીના અને કાલીપુરા વિસ્તારમાંથી 100થી વધુ સેન્ડફ્લાયના સેમ્પલ એકત્ર કરાયા। સેમ્પલના પરીક્ષણ બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે। 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે। 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે। આ જો ટોટલ 23 કેસ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે। આ જીએમઆરએસમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે। જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળ્યા છે। એમાંથી 6 જેટલા બાળકોના મૃત્યુ થયા છે, 3 જણા સાજા થઈ અને ઘરે ગયા છે અને 3 જણા અત્યારે ઇન્ડોર છે। ચાંદીપુરા વાયરસને લઈ પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા, જેમાં એક બાળકનું મોત થયું, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રમુખ પંચાયત પ્રમુખ ભાવિક પટેલે આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી। જિલ્લાના તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં સ્પેયરિંગ અને ડસ્ટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો। ખાસ કરીને પાટણ, સરસ્વતી અને સમી તાલુકામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે અને રોગચાળો ફેલાતો અટકાવવા કામગીરી તેજ કરી છે। પાટણ જિલ્લામાં અત્યારે 3 કેસ નોંધાયા છે।
એમાં સરસ્વતી તાલુકામાં એક, પાટણ તાલુકામાં એક અને સમી તાલુકામાં એક કેસ નોંધાયેલ છે. સરસ્વતી તાલુકાના દીકરાનું દુઃખદ અવસાન થયું છે, 5 વર્ષના બાળકનું. બાકીના બંને લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને સારવાર હેઠળ છે. બીજું કે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે પણ જગ્યાએ આ પ્રકારની એવા સહેજ પણ લક્ષણો દેખાય, કોઈ પણ દીકરાને કે દીકરીને, તો નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાં પહોંચે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ વધતા સંક્રમણને પગલે ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ભાવનગરની સટી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતી 2 બાળકીઓને દાખલ કરવામાં આવી, જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસીય બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસી બાળકીનો સમાવેશ થાય છે. બંને બાળકોના સેમ્પલ ગાંધીનગર સ્થિત જીબીઆરસી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં બંને બાળકીઓની વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં અમારી પાસે બાળકોમાં કુલ 13 શંકાસ્પદ દર્દીઓ આવ્યા કે જેમાં અમને ચાંદીપુરાના લક્ષણો કે જેમાં અતિશય ભારે તાવ હોય, માથાનો દુખાવો હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે અને આંચકી આવતી હોય. એ પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 બાળકો જે અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે એના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાના છે અને રિપોર્ટ બાકી છે. બાળકોનું સેપરેટ આઈસીયુ અને નિયોનેટલ આઈસીયુ અવેલેબલ છે, જે બધા જ સાધનો, જરૂરી સાધનોથી સુસજ્જ છે. બેડ સાઇડ ઓક્સિજન મળી શકે એની વ્યવસ્થા છે. બ્લડ ગેસ પણ ત્યાં જ મોનિટર થઈ જાય એવી વ્યવસ્થા છે. બાળકોના સેમ્પલ છે એ જીબીઆરસી ગાંધીનગર મોકલવાની સરકારની સૂચના પ્રમાણે મોકલવામાં આવે છે અને ત્યાંથી 1 થી 1.5 દિવસમાં એના રિપોર્ટ આવતા હોય છે. તો બંને બાળકીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જ સત્તાવાર પુષ્ટિ કરી શકાશે. પરંતુ જે રીતે ચાંદીપુરા વાયરસ ફેલાયો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને તમામ જગ્યાઓ છે કે જ્યાં સેન્ડફ્લાયનો તો સેન્ડફ્લાયનો જ્યાં વધારો જોવા મળી રહ્યો છે ત્યાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ જે વિભાગો છે ત્યાં પણ હાલ કામગીરી ચાલી રહી છે. તો અમે આપને જણાવી દઈએ કે સાબરકાંઠા હોય કે ભાવનગર હોય કે અન્ય જે તાલુકાઓ છે ત્યાં જે રીતે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તે રીતે હાલ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ચાંદીપુરા વાયરસની જો વાત કરવામાં આવે વિસ્તારથી તો 5 એવા જિલ્લા છે કે જ્યાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યું છે. અમે આપને જણાવીએ કે રાજકોટ જે છે ત્યાં 1 કેસ નોંધાયો છે. એ સિવાય ભાવનગરમાં પણ 1 કેસ છે, ખેડામાં 1 કેસ છે, ગાંધીનગરમાં 1 કેસ છે, અરવલ્લી, સાબરકાંઠામાં પણ 1 કેસ છે. હવે જે જગ્યાઓ પર કેસો નોંધાયા છે ત્યાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અમે આપને જણાવી રહ્યા છે કે કેસ અત્યાર સુધી 5 જિલ્લામાં જો વાત કરવામાં આવે તો 35 કેસો નોંધાયા છે અને એ સિવાય જો વાત કરવામાં આવે તો 22ના મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગ પણ અપીલ કરી રહ્યું છે કે જ્યારે 103 થી 105 તાવ દેખાય તો તાત્કાલિક બાળકને સારવાર આપવી જોઈએ જેથી કરીને તેનો જીવ બચી શકે. અને એ સિવાય જો વાત કરવામાં આવે તો આ જે જિલ્લાઓ છે, રાજકોટ છે, ખેડા છે, ભાવનગર છે, ગાંધીનગર છે, સાબરકાંઠા છે ને અરવલ્લી છે, ત્યાં હાલ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યાં આરોગ્ય વિભાગ સતર્ક છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદમાં તો ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા એએમસી કડક કાર્યવાહી શરૂ કરી. આરોગ્ય વિભાગે શહેરની 1000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરતા 211 સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, જેને પગલે 7 ઝોનની 16 સાઇટ સીલ કરાઈ. 10,11,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી. એએમસીએ ચેતવણી આપી છે કે વારંવાર મચ્છરના પોરા મળી આવશે તો સંબંધિત સંચાલક અથવા મેનેજરની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા ઉલટીના 422, કમળાના 88 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાયા છે. અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. રાજકોટ કોઠારિયા રોડ પર આવેલા સુભાષનગર વિસ્તારમાં મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનાને પગલે મકાનમાં રહેલા 5 લોકો અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી મકાનમાં ફસાયેલા તમામ 5 લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વધુ વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના વોર્ડ 13માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. રસ્તા, ગટર, પાણીના નિકાલે લોકોને પરેશાન કર્યા. વરસાદ બાદ